कांग्रेसના પૂર્વ અધ્યક્ષ તેમજ પૂર્વ વિપક્ષના નેતા અને 3 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂકેલા એવા આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું સ્વાગત ભારતીય જનતા પાર્ટીમાં કરવા માટે હું પરિષદને વિનંતી કરીશ કે કેસ અને ચોખી ધારણ કરાવી તેમને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપે. આપણે સૌ આપણને તાળીઓના ગગડાટથી બીજા એક એવા નેતા શ્રી અમરીશભાઈ ડેર જેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્યતા ભારતીય જનતા પાર્ટીમાં તેઓ પુનઃ પ્રવેશ મેળવી રહ્યા છે. તેમનું સ્વાગત કરવા માટે હું શ્રી અર્જુનભાઈને વિનંતી કરીશ. આપ સૌ એને પણ તાળીના ગગડાટથી વધારશો. भारत माता की जय. जय श्री राम. श्री मोहनभाई कंडौरिया લોકસભા તેમજ વિધાનસભા ઉમેદવારી ચૂકેલા છે અને તે પણ કોંગ્રેસના એવા દિગ્ગજ નેતા છે જેમનું પણ સ્વાગતથી શ્રી પાટીલ સાહેબ કેસ અને ટોપી ધારણ કરાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના. શ્રી ભૂપેન્દ્રસિંહ ચૌહાણ ઉપપ્રમુખ કોંગ્રેસ અમદાવાદ શહેર. શ્રી ભૂપેન્દ્રસિંહ ચૌહાણ ऊपर के तक बाकी क्या ना मुकेशભાઈ પટેલ ઉર્ફે બજરંગ સુરેન્દ્રનગર આમ આદમીના પ્રમુખ છે જિલ્લાના. તેમજ તેઓ વિધાનસભામાં 41,000 મત મેળવી અને 10 વખતે બીજા નંબરે રહ્યા હતા. કોંગ્રેસ બીજા નંબરે હતી. साहब आखा जिला प्रमुख है सुरेन्द्रनगर अपना 45 बीजा नंबर रेडियो श्री विजयભાઈ વાહ. जी भाई श्री विजयભાઈ વાહ जो નવસારી વિધાનસભામાં સી આર પાટીલ સાહેબની સામે ઉમેદવારી ચૂકેલા અને